વડોદરા મોટા દવાખાનાના એસએસજી હોસ્પિટલનો ડૉક્ટર છું અને આ છે મારા સહધ્યાયીઓ. આ બધા પણ ડૉક્ટર્સ છે. પરમ દિવસે એટલે કે 24મી માર્ચે વિશ્વ ટીબી દિવસ છે. પહેલાંના સમયમાં જીવલેણ ગણાતો ટીબી રોગ એ હવે આસાનીથી મટી શકે છે. અમે વડોદરાના મોટા દવાખાનાના ડૉક્ટર્સ આ નિમિત્તે તમારી સમક્ષ એક સરસ મજાનું નાનકડું નાટક લઈને આવ્યા છીએ. તો આપને સૌ શાંતિથી આ નાટકની મજા માણીશું. પ્રથમ દ્રશ્ય, રાજુભાઈ અને તેજીબેનનું ઘર. અલી ઓય, સાંભળે છે કે નહીં? અરે સવારના બોરમાં સાની બૂમો હોય? ચા લાવ ચા. હું ક્યારનો મંગાવું છું પણ તું આપતી જ નહીં ને. સવારના પોરમાં બે કામ હોય છે, એક ખો ખો કરવું ને એક ચા પીવું. અરે મોટા ભાઈ, 1 મહિનાથી ખાંસી ખાવ છો, હવે તો આનો કોઈ ઈલાજ કરાવો. અરે નાના, શું કરું? હું દેશી દવા કરીને થાકી ગયો, પણ આ ખાંસી મટતી જ નહીં ને. હું તો કંટાળી ગયું છું, જીવવું એવું થતું જ નહીં મને. અરે ટીવીમાં અમિતાભ બચ્ચનની જાહેરાત નથી જોતા તમે? 2 અઠવાડિયા કરતા વધારે ખાંસી હોય તમને તો ટીબીની તપાસ કરાવો. આપણે દવાખાને જવું જોઈએ. અરે બાપુજી, હવે તમે જ કંઈ સમજાવો એમને. જો આવું ખાંસી વાસી તો આયા કરે, એના માટે કઈ દવાખાને જવાનું ના હોય. હું આટલો જૂના જમાનાનો માણસ, મને કેટલી વખત આવી રીતે ખાંસી થઈ છે, પણ અમારા જમાનામાં તો અમે ક્યાંય જતા નતા. આ તારી માં મને બસ ખાલી ગરમ પાણી પીવડાવી દે એટલે મને તો ખાંસી મટી જાય. આ બેટા રાજુ અને એના પપ્પા સાચું જ કહે છે. એમાં દવાખાને ના જવાનું હોય. અમારા જમાનાના ઈલાજો કર. અલી વહુ, મેં તને ક્યારનું કીધું તું? પેલી બાધાનું શું કર્યું છે? અમારા દીકરાને મારી નાખવાનું છે? અલા આ બધું મૂકો તમે એક બાજુ. ચાલ્યા તનો અમારા જમાનાને એક છે ને બાવાપાએ લઈ જવું. અને પેલો પેલા છગન કાકાના છોકરા મગજને ઓળખે છે? હા, એને ઘણી બધી ખાંસી એને આવી રીતે ખાંસી થઈ ગઈ હતી ને, તો આમ ચપટી વગર જ મટાડી દીધી. અરે બાપા, બધી વાતમાં આપણે ભુવા જોડે ના જવાનું હોય. હું તો હજી કહું છું આપણે દવાખાને જઈએ. જો બેટા તું ભણ્યો છે પણ ગણ્યો નથી. એટલે તું તારું કામ કર, તારા ઘરે જતો રહે. જા નીકળ. ચલો પપ્પા, આપણે ગુવા પાસે જઈએ. ચાલો ભુવા પાસે. જોયું, રાજુભાઈના બાપુજી એમને ભુવા પાસે લઈ જાય છે. તો જોઈએ આગળ શું થાય છે. હરિઓમ ઓમ એમ ક્લીમ ક્લીમ ચામુંડાય નમઃ. હરિઓમ. જય હો છત્રીવાળા બાબાજી. વગેરા વગેરા. અહીંયા શું કામ છે દીકરા? બાપા અમારા દીકરા છેલ્લા કેટલાય ટાઈમથી ખાંસીને ચાલ્યા જ કરે છે. અમે લોકોએ કેટલાય ઉપાય કર્યા, અમે ઉપાય કરી દીધા, કંટાળ્યા, પણ આની ખાંસી મળતી જ નથી. ચિંતાનું કોઈ જ કારણ નથી દીકરા. બાબા છે ને બધું ઠીક કરી લેશે. આવ દીકરા. બસ દીકરા, તારા બધા કષ્ટ દૂર થશે. છત્રીવાળા બાબા, અમારા દીકરાની ખાંસી જલ્દી તો રહેશે ને? આ બાબા અમારા દીકરાને અરે દીકરી, બાબાના શરણે આવેલાના ઘર મિલકત બધું જતું રહે છે. બાબા તમને કોઈ દક્ષિણા આપવાની મને? 420 રૂપિયા. હા, છત્રીવાળા બાબા પગે લાગો, પગે લાગો. આજે તો મોટા મોટા બકરા આપણે બનાવ્યા નહીં? ગોવા પાસે જઈને આવ્યા પછી રાજુભાઈની કેવી હાલત છે, ચાલો આપણે બધા જોઈએ. 20 દિવસ પછી. તબિયત
સાવ બગડી ગઈ છે. ખાંસી કેટલી વધી ગઈ છે. આ સંજયભાઈ સાચું જ કહેતા હતા. આ દવાખાને જઈને બતાવવાની જરૂર આ છે. કુવા પાસે જવાની જરૂર નથી. હવે એમની વાત માને તો ને. બેટીબેન, ઓ બેટીબેન, ઘરમાં છો? હા, આવો આશાબેન. અરે શું છે ઘરમાં બહુ ખાંસી થવાના અવાજો આવે છે ને કાંઈ? આ એમને જોવો ને છેલ્લા 1 મહિનાથી ખાંસી છે. કેટલું કર્યું પણ મટતી જ નથી ને. રાજુભાઈ 1 મહિનાથી ખાંસી છે તમને? હા બોન, 1 મહિનાથી ખાંસી છે અને તાવો આવી જાય છે સાંજે સાંજે. તાવ સાંજે સાંજે આવે છે? હા, સાંજે સાંજે તાવ આવી જાય છે. બીજું કાંઈ થાય છે તમને? ભૂખ લાગે છે બરાબર? ખાવું એમ તો થાતું જ નહીં. કોણ ભાણે બેઠું તો બોલ્યો કોઈ ગળે એટલે ઉતરતો જ નહીં. ખાવું એવું તો થાતું જ નહીં મને. ના, એટલે જ બધું ઉતરી ગયું એવું લાગે. હા, એમાં કપડાઓ ઢીલા પડે છે એકદમ. અરે રાજુભાઈ, થોડી તકલીફની વાત લાગે છે મને તો. કેમ કે 15 દિવસથી વધારેની ખાંસી, સાંજે ચડતો ઝીણો તાવ, ભૂખ ના લાગવી, વજન ઉતરી જવું, આ બધા તો ટીબીના લક્ષણો હોઈ શકે છે. હે? ટીવી? અરે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. ટીબી હવે પહેલા જેવો અસાધ્ય રોગ રહ્યો નથી. એની તપાસ અને એની સારવાર બંને સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તમારી વાત માનો અને કાલે જ જઈને આપણા સરકારી દવાખાનામાં બતાવી દો. જેટલી જલ્દી સારવાર ચાલુ થશે એટલું જલ્દી તમારી છોડી દો. સારું, આપણે આપણે કાલે દવાખાને જવું છે. 1 મહિનાથી થતી ખાંસી, સાંજે ચડતો ઝીણો તાવ અને સતત ઘટતું વજન શું હોઈ શકે રાજુભાઈ? આશાબેનને સમજાવવાથી ઘરવાળા રાજુભાઈને લઈને દવાખાને જવા તો તૈયાર થાય છે. જોઈએ હવે આગળ. બોલો રાજુભાઈ, શું તકલીફ થાય છે તમને? તમને ખાંસી આવે તો મોઢું પહેલી સાઈડ રાખજો કાં તો રૂમાલ રાખીને ખાશો, બરાબર છે? બોલો, શું તકલીફ થાય છે તમને? તકલીફમાં તો એવું હોય ને બોન કે મને ખાંસાઓ લાંબા ટાઈમથી ખાંસી આવો મને બહુ ખાંસી આવો. ખાંસી કેટલા ટાઈમથી આવે છે? હવે ટાઈમ તો આમ મેડમ જોવો ને 1-1.5 મહિના જેવું કરું. 1-1.5 મહિનાથી ખાંસી આવે છે. લુખી આવે કે ગળફાવાળી આવે? લુખીઓ આવે ને ગળફાઓ આવે. તમને ખાંસીમાં લોહી પડે ખરું? ના ના, લોહી નથી પડતું. એના સિવાય સાંજના ભાગે ઝીણો ઝીણો તાવ આવે ખરો? હા હા, તાવ આવી જાય છે. મને બહુ તાવ આવી જાય છે. એનું વજન અત્યારે ઉતરી ગયું છે? હા મેડમ, એ ખાવાનું બી ઓછું ખાય છે ને વજન બી ઓછું ગયું. ભૂખ બરાબર લાગે છે અંદર? ના, ભૂખ બી નથી લાગતી. એના સિવાય લાંબા ગાળની કોઈ બીમારી હોય એવું ખરું? ના. એવું કોઈ કશું હોય દાખલ કરી હોય નહીં. ખરું? નખમાં રોગ નતો ને કોના ખાંસી લાગી ક્યારની ખબર નહીં. એના સિવાય એમને બીજું કોઈ વ્યસન છે? બીડી, દારૂ, તંબાકુ? કશું વ્યસન નહીં બેન. ચા પીવાની વ્યસન છે બસ, બીજું કશું વ્યસન નહીં. તો રાજુભાઈ, મને એવું લાગે છે કે તમને ટીબીની અસર હોઈ શકે. ચિંતા કરવાની જરૂર નથી. અંદર સાહેબ છે, એમની પાસે જઈને ગળફાની તપાસ કરાવી દો, બરાબર? ગળફાની તપાસ થઈ જાય પછી રિપોર્ટ લઈને મારી પાસે આવી જજો. રાજુભાઈ, તમારે ગળફાની તપાસ કરાવવાની છે. હું તમને 2 ડબ્બી આપું છું. એક ડબ્બીમાં અત્યારે ગળફો ભેગો કરી લો અને બીજી ડબ્બીમાં કાલે સવારે દાંતણ કર્યા પહેલા ગળફો ભેગો કરીને અહીંયા 9 થી 9:30 ની વચ્ચે મને આપી જજો, બરાબર છે? તો આ એક ડબ્બી અત્યારે ગળફો ભેગો કરી લો અને ધ્યાન રાખજો ઊંઘ ના આવી જાય, ગળફો જ આવું છું, બરાબર? તો અત્યારે ભેગો કરીને મને આપી જજો. તો આ કાલ તમારા આ કાલ તો અહીંયા જ આપવાની. અહીંયા જ આપી જવાનું 9 થી 9:30 ની વચ્ચે, બરાબર? તો આ રિપોર્ટમાં રાજુભાઈને ટીબી હોવાનું માલુમ પડે છે. આ ઉપરાંત ટીબીનો એક બીજું દર્દી પણ રાજુભાઈને રસ્તામાં મળે છે. તો જોઈએ બે વચ્ચે શું સંવાદ થાય છે. અરે હીરાલીબેન, કેમ છો તમે? કેમ છે સાચી? કેવી રીતે તમારું? બસ એકદમ મજામાં. આપણે થોડા ટાઈમે મળ્યા ને? તમે કેમ અહીંયા દવાખાને? હા, બરાબર. તમને ટીવી કેવી છે તબિયત તમારી? કેમ તમે ટીવીની કોઈ દવા નહોતી લીધી? છોડી દીધી દવા? આ જો ને મારા ઘરવાળાને. એમને તો 1 મહિનાથી ખાંસી, ગળફો આવે, તાવ આવે, વજન ઉતરી જવું. એમને પણ આજે ટીવીનો રિપોર્ટ કરાવ્યો. એમને ટીવી જેવું માલુમ પડ્યું.
દોડશું નહીં, કોઈ દાડો ના કંઈ બોલે જ હા. બરાબર દવા લેજો અને ધ્યાન રાખજો મારે સુધી છોકરા તમને હા, એટલી દવા લેવડાવીશ ને. ટીબીનો દવા પૂરી કરજો બધું મટી જશે ચાલો બેનનું ધ્યાન રાખજો ચાલો, રામ રામ. આશાબેન રાજુભાઈને લઈને ડોટ્સ પ્રોવાઈડર પાસે જાય છે. ડોટ્સ પ્રોવાઈડર કે જે એમને ટીબીની સારવાર કેવી રીતે લેવી, દવા ક્યારે લેવી, કેવી રીતે લેવી એ બધા વિશે જાણકારી આપે છે. બસ આ રાજુભાઈ અને એમની પત્ની તેજીબેનને હું લઈને આવી છું. રાજુભાઈને રિપોર્ટમાં ટીબીનું બધું માલુમ પડ્યું. તેમની દવા આપી ચાલુ. કોણ મેં એવું સાંભળ્યું છે કે ટીબીની દવા ખાસા લાંબા ટાઈમ સુધી લેવાની હોય છે. તમારી વાત તો સાચી છે કારણ કે ટીબીની દવા 6 મહિના સુધી લેવાની હોય છે પણ જો તમે નિયમિત રીતે શીખશો તો 1-2 દિવસ વધારે નહીં લેવી પડે. પછી પણ મને હમણાં તો દવા લેવાની કઈ રીતે? ખાસા લાંબા ટાઈમની છે પણ લેવાની કઈ રીતે હોય? આ દવા અઠવાડિયામાં 3 વાર દર 8 દિવસે લેવાની હોય છે. એમાંથી પહેલા 2 મહિના માટે મારા હાજરીમાં અને બીજા 4 મહિના માટે તમારે જાતે ઘરે લેવાનું હોય છે. અને દવાના જે પરિણામ છે ખાલી એ મને બતાવવા આવવા પડશે અઠવાડિયાના અંતમાં. પછી આ દવાની મને અસર થાય છે કે નહીં એ તો મને ખબર પડવી જોઈએ ને. એ કઈ રીતે ખબર પડે મને? એના માટે 2 મહિનાના અંતમાં તમારા ગર્ભની તપાસ થશે. એટલે મેડમ આમાં ખાવાનું બધું જ કે કોઈ પરેજી રાખવાની? ના બધું જ થશે. જો મેં કીધું હતું ને કે પાણા સિવાય બધું ખાવાનું. પણ તો બી મેડમ વધારે શું ખાવાનું સારું? લીલા શાકભાજી વધારે ખાવાના, કઠોળ ને દૂધ વધારે રાખવાનું. સમજાયું તમને? હા. કોઈ સમસ્યા કશું હોય તો તમે મારી પાસે જરૂરથી આવી શકો છો. દવા લેવાનું ચાલુ રાખો. હા. જોયું તમે બધાએ? ડોટ્સ પ્રોવાઈડર પાસેથી નિયમિત રીતે 6 મહિના સુધી દવા લીધી રાજુભાઈ. હવે એના પછી એમની હાલત કેવી છે ચાલો આપણે બધા જોઈએ. હવે જો અરે ભાઈ દવાખાને જવાનું કીધું તો હવે તબિયત કેવી સુધરી ગઈ ને ના તમારી? ના ના તારી વાત સાચી હતી. દવા લેનો એકદમ ઘોડા જેવો તાજો મદદ થઈ ગયો છે. જો પહેલા ગયા હોત તો દવાખાને તો આ સસરાજીને બી કહું છું આટલા મહિનાથી ખાતી તો તમે બી બતાવી દો. હા પપ્પા તમે પણ બતાવી દો. સાચું કહું છું.